Hello students, welcome back to our video lecture on active voice and passive voice. Last video session ની અંદર આપણે simple present tense, simple past tense છે જોઈ ગયા. આજના આપણા video lecture ની અંદર આપણે simple future tense છે એના વિશે પરિચય લેશું. એમાં active voice કેમ થશે, એમાં passive voice કેમ થશે. આમ તો જો કે તમને સિમ્પલ ફ્યુચર ટેન્સ જે છે સાદો ભવિષ્યકાળ જેને આપણે કહીએ છીએ એના વિશે ખ્યાલ તો હશે જ. હવે પહેલા તો સાદો ભવિષ્યકાળ જે છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે છે એ આવનારી જે ક્રિયાઓ છે અથવા તો ભવિષ્યમાં જે ક્રિયાઓ છે એ જે થવાની બાકી છે એને દર્શાવવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રેગ્યુલર આપણે બધા જે રોજિંદા જીવનમાં અલગ અલગ વાક્ય બોલતા હોઈએ છીએ એમાં સામાન્ય રીતે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળના વાક્યો છે એનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. પરંતુ આજે આપણે જે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસમાં જે શીખવાનું છે એની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ જે છે સાદો ભવિષ્યકાળ છે એનું એક્ટિવ ફોર્મ શું છે, એનું પેસિવ ફોર્મ શું છે. દરેકની સેન્ટેન્સ પેટર્ન હોય જ છે એ આપણે આની પહેલાના આગલા વિડિયો લેક્ચરમાં પણ જોઈ લીધું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણો જે છે એની જે ફોર્મ્યુલા, સેન્ટેન્સ પેટર્ન કહીએ છીએ એ પહેલા જોઈએ છીએ. ક્યાં ધ્યાન રાખવાનું છે, શું કરવાનું છે અને ત્યાર પછી એના સેન્ટેન્સ જે છે એની પ્રેક્ટિસ પણ આપણે જોઈ લેશું. નીચે એક્ઝામ્પલ આપેલા છે એ અત્યારે સોલ્વ કરશું એટલે મોસ્ટ ઓફ લગભગ તમને ખ્યાલ આવી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ પહેલા સિમ્પલ ફ્યુચર ટેન્સ જેને આપણે કહીએ છીએ સાદો ભવિષ્યકાળ. તો અહીંયા તમને સિમ્પલ ફ્યુચર ટેન્સ માટે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એની ફોર્મ્યુલા જે છે એ આપેલી છે. આપને ખબર જ છે, આપણે બાબતથી પરિચિત છીએ જ કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને ઇટીસી છે એ અંગ્રેજી વાક્ય રચના માટેની પેટર્ન હોય છે. તો અહીંયા આપણે સાદા ભવિષ્યકાળનો ઉલ્લેખ કરવાનો થતો હોય છે એટલા માટે આપણે એમાં સેલ વિલ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે સેલ અને વિલ આ એક મોડલ ઓક્ઝિલરી છે પણ એ ભવિષ્યનો અર્થ બતાવે છે એટલા માટે આપણે એને ભવિષ્યકાળની અંદર લઈએ છીએ. તો આપણે એક્ટિવ વાક્ય રચના જો કરવી હોય સાદા ભવિષ્યકાળની તો એની સેન્ટેન્સ પેટર્ન શું હોવી જોઈએ તો કે સૌથી પહેલા તો આપણો સબ્જેક્ટ છે, કર્તા છે એ હોય છે. ઉથી ક્વેશ્ચન કરીએ એટલે આપણને કર્તા મળતો હોય છે. ત્યાર પછી આવે છે સેલ અને વિલ જે ભવિષ્યનો અર્થ બતાવે છે. એની સાથે V1 ક્રિયાપદનું મૂળ રૂપ, મેઇન ફોર્મ કહીએ છીએ, એ મૂકવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ઓબ્જેક્ટ જેને આપણે કર્મ કહીએ છીએ. વોટ થી ક્વેશ્ચન કરીએ તો આપણને કર્મ મળે છે અને એ જ રીતે whom થી તમે પ્રશ્ન કરશો તો પણ આપણને કર્મ મળે છે. અને પહેલા પણ ચર્ચા કરી, વોટ થી ક્વેશ્ચન કરીએ તો નિર્જીવ કર્મ હોય છે, whom થી ક્વેશ્ચન કરીએ તો સજીવ કર્મ હોય છે. અને ત્યાર પછી આવે છે ઇટીસી. હવે અહીંયા સામાન્ય રીતે એવો પ્રશ્ન થાય કે સેલ મૂકવું કે વિલ મૂકવું. તો આમ તો જો કે એ બાબતની પણ તમને ખબર જ છે કે આઈ અને વી જે છે એની સાથે આપણે જો કોઈ ભવિષ્ય માટે હેલ્પિંગ વર્બ મૂકવાનું થતું હોય કે મોડલ ઓક્ઝિલરીઝ મૂકવાની થતી હોય તો આપણે એને સેલ થી આપણે જનરલી રજૂ કરતા હોઈએ છીએ. આઈ સેલ, વી સેલ. અને એ જ રીતે જો આપણે વિલનો ઉપયોગ કરવો હોય તો એના માટે સામાન્ય રીતે આઈ અને વી સિવાયના સર્વનામ છે જેને આપણે યુ, હી, સી, ઇટ, ધેય અને એક વચન કે બહુવચન નામ તો આપણે વિલ મૂકતા હોઈએ છીએ. પણ મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે હવે તો મોસ્ટ ઓફ લગભગ વિલનો જ ઉપયોગ થાય છે. ઇટ ડઝન્ટ મેટર, એમાં એટલું બધું કઈ કન્ફ્યુઝિંગ આપણા માટે નથી. સેલ કે વિલ જે આપણે પ્રિન્ટેડ આપ્યો એનો યુઝ કરવાનો છે. આપણે મૂકવાનું થતું હોય તો વિલ છે એને વધારે પ્રિફર કરવાનું. ઓકે, તો આપણી આ એક્ટિવ રચના જોઈએ. કર્તા, સેલ, વિલ, વર્બનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ અને ઇટીસી. ઇઝ ઇટ ક્લિયર? તો હવે એની પેસિવ રચના કરવી હોય તો પહેલા પણ કીધું હતું, અત્યારે પણ કહું છું કે એક બાબત ખાસ યાદ રાખવાની, એક્ટિવ માંથી પેસિવ, પેસિવ માંથી એક્ટિવ, કર્તા અને કર્મ છે એને બદલવા જરૂરી છે. તો અહીંયા પણ આપણે શું થશે તો કે એક્ટિવ વોઇસ તો તમારો જે કર્મ છે એને
પેસિવ વોઇસ ની અંદર રજૂ કરીએ ત્યારે એ કર્તા બની જશે, કર્મનું કર્તા થઈ જશે. શેલ વિલ આપણો વર્બ જે છે એ એમનેમ જ રહેશે. આ કર્તા જે છે, કર્મનું જે કર્તા કર્યું છે એને અનુરૂપ શેલ વિલ મૂકવાનું હોય છે. ત્યાર પછી પેસિવ રચના કરવાની છે એટલા માટે શું આવશે તો કે બી. આની પહેલા કીધેલું હતું પેસિવ હોય એટલે બી પ્લસ V3 તો હોય જ. તો પછી શું મૂકવામાં આવે છે તો કે બી મૂકવામાં આવે છે. એના પછી તો કે V3 જેને આપણે ભૂતકૃદંત કહીએ છીએ. ત્યાર પછી ETC પહેલા અને પછી લઈ શકાય છે, ખ્યાલ જ છે તમને. ETC લઈએ છીએ અને ત્યાર પછી અહીંયા બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ છે એ આપણો જે એક્ટિવ વોઇસ નો જે કર્તા છે એને અહીંયા આપણે કર્મ કરીને મૂકીએ છીએ. તો આગળની પણ આપણે જે પેટર્ન જોઈ હતી એમાં મોસ્ટ ઓફ તમે જોયું હશે કે કર્તા, કર્મ અને ETC એમાં એવું બધું આપણે કોઈ ચેન્જ કરતા જ નથી હોતા. ઇવન પેસિવ રચના હોય તો પણ આગળ ઓબ્જેક્ટ નું સબ્જેક્ટ એમનેમ રહે છે, ETC અને બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ પણ પાછળ એમનેમ જ રહે છે. પરંતુ સાચી જે આપણી જરૂરિયાત છે ફેરફાર કરવાની એની અંદર શેલ વિલ અને મૂળરૂપ છે અહીંયા શેલ બી, વિલ બી અને V3 મૂકીએ છીએ. ઓમાં શું હતું એમ ઇઝ આર V3 અને પાસ્ટ ટેન્સ માં વોઝ વેર V3. અહીંયા બી પોતે આવે છે અને સાથે આપણે શું મૂકીએ છીએ V3 મૂકીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? તો આ બે આપણી ફોર્મ્યુલા છે કે જેના આધારે આ નીચે આપણને એક્ઝામ્પલ આપેલા છે એને આપણે રૂપાંતરિત કરીએ છીએ. વ્યવસ્થિત સારી રીતે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ફોર્મ્યુલા તમે જુઓ જ છો. સાથે સાથે હવે નીચે આપણે વાક્ય છે એ પણ ચેન્જ કરીએ છીએ. પણ ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે જ્યારે પણ તમે સેન્ટેન્સ કરો ત્યારે સેન્ટેન્સ ની અંદર સબ્જેક્ટ કોણ છે અને ઓબ્જેક્ટ કોણ છે એ આપણને ઓળખતા આવડવું જોઈએ. તો એના માટે મેં ટ્રીક આપેલી જ છે. who થી ક્વેશ્ચન કરીએ તો કર્તા મળે છે અને what અને whom થી ક્વેશ્ચન કરીએ, કોને ક્વેશ્ચન કરવાનો છે ક્રિયાપદને, તો આપણને શું મળે છે કર્મ મળે છે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ પહેલું આપણને એવું આપેલું છે કે I will meet you in the garden. હું તમને બગીચાની અંદર મળીશ. ઓકે, will meet આપેલું છે. who meet? I. તો I છે એ આપણો સબ્જેક્ટ છે. પછી સેકન્ડ ક્વેશ્ચન what meet? શું મળશે? જવાબ મળતો નથી. whom meet? તો કે you. તો you આપણને જવાબ મળે છે. તો ઇટ મીન્સ you છે એ આપણો શું છે ઓબ્જેક્ટ છે અને I જે છે એ આપણો સબ્જેક્ટ છે. પેલા સેન્ટેન્સ જોવાનું એક્ટિવ માં છે કે પેસિવ માં. એનો કી પોઈન્ટ આ છે શેલ વિલ પ્લસ V1 આપેલું હોય તો આપણું એક્ટિવ હોય અને B પ્લસ V3 આપેલું હોય તો આપણું શું હશે પેસિવ હશે. અહીંયા આપણને એક્ટિવ માં વાક્ય આપેલું છે એને આપણે પેસિવ માં રૂપાંતર કરીએ છીએ. તો સૌથી પહેલા પેસિવ કરવું હોય તો ઓબ્જેક્ટ છે ને આપણે શેના તરીકે લઈ આવવાનું છે કે કર્તા તરીકે. તો અહીંયા આપણો જે કર્તા છે કર્મ છે એ યુ છે એને આપણે અહીંયા કર્તા તરીકે લેવાનું છે. એટલા માટે આપણે યુ નું યુઝ રાખીએ છીએ. ત્યાર પછી તો કે શેલ વિલ જે છે એમાંથી મૂકવાનું છે તો યુ સાથે આપણે વિલ જ રાખીએ છીએ. ત્યાર પછી બી નું રૂપ મૂકવાનું છે તો બી રાખીએ. V3 ભૂતકૃદંત કરવાનું છે કોનું મીટ નું તો મીટ, મેટ, મેટ એવું કહીએ છીએ આપણે. યુ વિલ બી મેટ. પછી શું મૂકવાનું થાય છે તો કે ETC. તો ETC શું છે આપણું ઇન ધ ગાર્ડન. તો રાખી દેવાનું એમનેમ જ. અને ત્યાર પછી આપણે સૌથી લાસ્ટમાં મૂકીએ છીએ બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ. તો આપણો કર્તા જે હોય એનું અહીંયા આપણે કર્મ કરીએ છીએ તો આપણો કર્તા I છે તો એનું કર્મ વિભક્તિમાં રૂપ મૂકવાનું થશે. એટલે આપણે શું લખીએ છીએ બાય મી. તો આપણું સેન્ટેન્સ એક્ટિવ માંથી પેસિવ શું બને છે you will be met in the garden by me. ક્લિયર? અહીંયા છે અહીંયા કર્તા બની ગયો અને I જે છે અહીંયા શું બની જાય છે કર્મ બની જાય છે. તો ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ ની અંદર જોઈએ તો આપણને બીજું વાક્ય શું આપેલું છે they will give her a chance next month. તેઓ તેણીને આવતા મહિને એક તક a chance કહે છે. અહીંયા વર્બ નથી, જો આગળ આર્ટિકલ મૂકેલો છે ખાસ જોજો. a chance એક અવસર, એક તક જે છે એ આવતા મહિને આપશે. ઓકે, ક્વેશ્ચન કરીએ. સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે આપણો કર્તા કોણ છે અને આપણું કર્મ કોણ છે, કારણ કે એ જ જરૂરી છે ઇન્ટરચેન્જ કરવા માટે.
તો ક્વેશ્ચન કરીએ છીએ will give આપેલું છે તો who give કોણ આપશે ધ્યેય તો ધ્યેય જે છે આપણો શું છે સબ્જેક્ટ છે ત્યાર પછી what give તો ક્વેશ્ચન કરીએ તો કે છે ચાન્સ એક તક આપશે એક અવસર આપશે તો એ પણ શું છે આપણું ઓબ્જેક્ટ છે પણ જો નિર્જીવ છે કોથી ક્વેશ્ચન કરીએ છીએ આપણે મળે છે ચાન્સ તો એ પણ શું છે આપણું નિર્જીવ કર્મ છે હજી એક ક્વેશ્ચન કરી શકાય છે જોઈએ whom give કોને આપશે હા તેણીને તો એ પણ આપણો કર્મ જ છે આપણી પાસે બે કર્મ હોય તો આની પહેલાના વિડિયો લેક્ચરમાં પણ આપણે જોયેલું હતું કે કોઈ પણ એક કર્મ જે છે એને આપણે વાક્યની શરૂઆતમાં લેવાનું છે પણ સામાન્ય રીતે આપણે નિર્જીવ કર્મ જે હોય છે એને આપણે આગળ લઈએ છીએ અને ત્યાર પછી આપણે નેક્સ્ટ મંથ આપ્યું છે તો એટીસી છે એમને એમ જ રહેશે તો આપણે આ વાક્ય રચના જો બદલાવી હોય પેસિવ વોઇસમાં તો પહેલા અ ચાન્સ જે છે આપણું કર્મ છે એને કર્તા તરીકે લઈએ છીએ તો કે અ ચાન્સ ક્લિયર ઓબ્જેક્ટ છે એનું સબ્જેક્ટ કરીને આપણે આગળ લઈ લીધું ત્યાર પછી સેલ વિલ માંથી મૂકવાનું છે તો શું આવશે વિલ નું વિલ જ રહેશે ત્યાર પછી આગળ બી આવશે જેને આપણે શું કહીએ છીએ તો બી નું રૂપ કહીએ છીએ પણ ભવિષ્યકાળ છે એટલે બી નું બી જ રહે છે તો બી a chance will be ત્યાર પછી V3 છે તો આપણું કોણ છે give છે તો give નું આપણે શું કરીએ છીએ given કરીએ છીએ હજી આપણી પાસે એક કર્મ છે આપણે એક જ કર્મ છે એ વાક્યની આગળ લેવાનું છે કર્તા તરીકે બીજું કર્મ છે ને એઝ ઇટ ઇઝ રાખવાનું છે પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે બીજું કર્મ જ્યારે સજીવ હોય અને રજૂ કરતા હોય તો આગળ ટુ મૂકવાનું હોય છે તો ટુ હર અહીંયા ખાસ ધ્યાન આપજો બરાબર ત્યાર પછી આગળ જોઈએ હવે આપણું ટીટીસી શું છે આપણે આ જોવાનું છે તો આપણું ટીટીસી કોણ છે તો એ મૂકવાનું છે નેક્સ્ટ મંથ તો એટીસી આપણે રજૂ કરી દીધું અને ત્યાર પછી સૌથી લાસ્ટ ની અંદર શું મૂકવાનું છે તો કે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ તો આપણું બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ છે આપણે વાક્યની શરૂઆતમાં હોય છે તો એ આપણને ધ્યેય આપેલું છે તો એનું શું થઈ જશે બાય ધેમ ક્લિયર આખું સેન્ટેન્સ શું બને છે a chance will be given to her next month by them આવતા મહિને તેણીને એક તક આપવામાં આવશે પેસિવ બોલો ને એટલે વામાં અથવા તો આઈ એવું બોલાતું હોય છે પેસિવ રચના બોલીએ ત્યારે ગુજરાતીમાં ક્રિયાપદના પ્રત્યય આવા હોય છે ત્યાર પછી થર્ડ સેન્ટેન્સમાં જોઈએ the teacher will check our books tomorrow ટીચર છે તે અમારી બુકો આવતીકાલે ચેક કરશે કર્તા કર્મ પહેલા શોધી લઈએ અને પછી આપણે ઇન્ટરચેન્જ કરી લઈએ તો will ચેક કરશે who ચેક કોણ ચેક કરશે ટીચર ટીચર છે આપણો સબ્જેક્ટ છે what ચેક શું ચેક કરશે તો our books તો our books જે છે આપણો કર્મ છે કર્તા અને કર્મ મળી ગયા ઇન્ટરચેન્જ કરવાનું અને વચ્ચેનું ક્રિયાપદ છે એને b + v3 કરીને મૂકી દેવાનું હોય છે રેડી લેટ્સ સ્ટાર્ટ sorry our books our books અહીંયા જે હતું જો અવર છે એનું કંઈ ચેન્જ નથી કરવાનું કર્તા અને કર્મ વિભક્તિ આપેલી હોય તો અહીંયા અવર છે એ સંબંધક વિભક્તિમાં છે એટલે એમાં કંઈ અસ કે વી કે એવું કંઈ કરવાનું હોતું નથી એમને એમ જ રહેશે સંબંધક વિભક્તિ our books હવે એની સાથે આપણે સેલ વિલ મૂકવાનું છે તો શું મૂકીએ છીએ વિલ ત્યાર પછી બી આવે છે ત્યાર પછી v3 મૂકવાનું છે તો આપણું ક્રિયાપદ ચેક છે તો શું થઈ જશે ચેક્ડ our books will be checked etc મૂકવાનું છે એમને રાખી દઈએ tomorrow અને લાસ્ટમાં બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ તો કોણ છે ટીચર નામ છે તો એમાં કઈ ફેરફાર કરવાનો હોતો નથી બાય ધ ટીચર
ક્લિયર અહીંયા સુધી? ત્યાર પછીનું ફોર્થ સેન્ટેન્સ, we shall buy a new house next year. અમે આવતા વર્ષે એક નવું ઘર કે મકાન ખરીદશું. પેલા સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ફાઇન્ડ કરી લઈએ. રેડી? બાય, who બાય? કે we. તો we છે આપણો સબ્જેક્ટ છે. what બાય? a new house. તો આ ન્યુ હાઉસ છે આપણું શું છે? ઓબ્જેક્ટ છે. અને બાકી બધું etc આપેલું છે અને ક્રિયાપદ will બાય આપેલું છે. તો ઇન્ટરચેન્જ કરીએ છીએ અને સેન્ટેન્સ બનાવીએ છીએ. તો સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં કોણ લેશું? a new house. શા માટે? તો કે કર્મ છે. a new house. શેલ વિલ માંથી મૂકવાનું છે તો વિલ જ આવશે. ત્યાર પછી બી નું રૂપ, તો બી નું રૂપ બી જ રહેશે. V3 મૂકવાનું છે હવે, વર્બ નું ભૂતકૃદંત. તો આપણું કોણ છે? ક્રિયાપદ બાય. તો બાય નું ત્રીજું રૂપ જેને આપણે V3 ભૂતકૃદંત કહીએ છીએ. તો શું થશે? બોટ. તો ન્યુ હાઉસ વિલ બી બોટ. ત્યાર પછી etc છે તો etc નું etc છે. નેક્સ્ટ યર. અને લાસ્ટમાં તો કે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ. તો બાય. કોણ છે સબ્જેક્ટ આપણો? વી. તો વી નું શું કરી નાખશું આપણે? અસ. રેડી? 4 સેન્ટેન્સ કર્યા. હવે પાંચમું સેન્ટેન્સ છે એ થોડુંક અલગ આપેલું છે. એ એટલા માટે કે આપણું જે હવે 11 12 જે છે એની અંદર આપણને જે પેસેજ પૂછવામાં આવે છે એમાં ઘણી વખત એક્ટિવ માંથી પેસિવ પૂછાય છે અને પેસિવ માંથી એક્ટિવ પૂછાય છે. અત્યાર સુધી આપણે એક્ટિવ માંથી પેસિવ જ જોયા હતા. તો હવે આપણે પેસિવ માંથી એક્ટિવ જે છે એ પણ જોશું. એટલે કે તમને આ જે પેટર્ન છે એ પ્રમાણે આપણને સેન્ટેન્સ આપેલું હશે. હવે એમાંથી આપણે પેસિવ માંથી એક્ટિવ કરવાનું છે. પણ યાદ રાખજો કે જ્યારે તમને પેસિવ સેન્ટેન્સ આપે ત્યારે પાછળ આપણને બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ આપેલું હોવું જોઈએ. કારણ કે એ જે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ છે એને જ આપણે આ કરતા કરીને આગળ લઈ જશું. અને ઓલરેડી આગળની શરૂઆતમાં તમને ઓબ્જેક્ટ નું સબ્જેક્ટ તો આપ્યું હશે અને એ શું બની જશે? કર્મ બની જશે એક્ટિવમાં. એટલે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ હોવું જરૂરી છે. ઘણી વખત એવું બનશે કે અમુક સેન્ટેન્સમાં નહીં આપેલા હોય તો શું કરશું? તો કે આપણે આપણી રીતે કેવા પ્રકારનું વાક્ય આપ્યું છે એને અનુરૂપ કરતા છે આપણે મૂકવો પડશે. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, જોઈએ, તપાસીએ. એવું કહે છે કે our result will be declared tomorrow. અમારું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. જો પાછળ બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ નથી, મેં ક્વેશ્ચન માર્ક કરીને આપ્યું તમને કે કોના દ્વારા, એ તો આપણને આપેલું નથી. જો આપણને બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ આપ્યું જ ન હોય તો આપણે અહીંયા કર્તા તરીકે શું લેશું? તો હવે જોવાનું કે પરિણામ છે એ જાહેર કરવાની વાત છે. તો સામાન્ય રીતે સ્કૂલ કરે, ટીચર કરે કે બોર્ડ કરે. તો આપણે બોર્ડ જે છે એ લઈ શકીએ કારણ કે એ લોકો જનરલી જાહેરાત કરતા હોય છે ડિક્લેરેશનની. અને કદાચ તમને કોઈ પ્રોપર કરતા ન મળે બાય પ્લસ સબ્જેક્ટ ઓબ્જેક્ટ તો આપણા જે પ્રોનાઉન છે આઈવીયુ, હી, સીટ, ધેય એમાંથી પણ કોઈ પણ આપણે કર્તા તરીકે લઈ શકીએ. તો અહીંયા આપણે બોર્ડ જે છે એને કર્તા તરીકે લઈએ છીએ અને સેન્ટેન્સ બનાવીએ છીએ. સપોઝ અહીંયા એમ કીધું હોય કે બાય ધ બોર્ડ, ગુજરાત બોર્ડ જે આપણે કહીએ છીએ એજ્યુકેશન બોર્ડ, એના દ્વારા ડિક્લેર કરવામાં આવશે. તો બાય ધ બોર્ડ આપણે છે એને કર્તા તરીકે લઈએ છીએ એટલે સેન્ટેન્સ એવું બનશે. તો બોર્ડ. હવે આપણે આ રચના કરવાની છે. આવું આપ્યું છે એમાંથી આપણે આવું કરવાનું છે. તો આપણે કર્તા મૂકી દીધો. તો હવે શેલ વિલ જ મૂકવાનું છે તો વિલ મૂકશું. અને આમાં તમે અહીંયા જોઈ શકો છો, જો બી પ્લસ ડિક્લેર્ડ આપેલું છે, ઓલરેડી આ પેટર્ન આપેલી છે. ઇટ મીન્સ પેસિવ વોઇસ. તો હવે એમાંથી એક્ટિવ કરવાનું છે. તો ડિક્લેર્ડ એનું V1 નું રૂપ તો ડિક્લેર્ડ થશે. રેડી? તો બોર્ડ વિલ ડિક્લેર. હવે શું મૂકવાનું છે? તો કે ઓબ્જેક્ટ. એ ક્યાં આપણને આપેલું હશે? તો કે વાક્યની શરૂઆતમાં. તો our result છે એને લઈ લેશું. તો બોર્ડ will declare our result અને etc છે એમને જ રાખશું. રેડી? આ આપણે પેસિવ માંથી એક્ટિવ કર્યું કહેવાય. જો આ પાછળ આપેલું નથી, ખાસ જોઈ લેજો, રિપીટ કરીને પણ વ્યવસ્થિત સાંભળી લેજો કે શું કહેવા માંગે છે આ સેન્ટેન્સમાં.
એ રીતે આપણે કરતા મૂકવો પડશે. ઘણી વખત આપેલો જ હોય છે બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, પણ ન આપેલું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો આ વિડિયો લેક્ચરમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ જોયું, એ પણ એફર્મેટિવ હકાર વાક્ય રચનામાં. એના સેન્ટેન્સની પ્રેક્ટિસ જોઈ, એની સેન્ટેન્સ પેટર્ન શું છે એ પણ આપણે જોઈ લીધું. એટલે કે મોસ્ટ ઓફ તમને ક્લિયર થઈ ગયું હશે. તો ઇઝ ઇટ ક્લિયર? I hope there will be no more doubts. Goodbye and see you again in next video lecture.